इष्टदेव भगवान स्वामीनारायण प्रातस्मरणीय ब्रह्मेश्वर संतो बाला भक्तो जय स्वामीनारायण। रात्रि सत्संग सभा अंतर्गत सदगुरु मंजुकेशानंद स्वामी ने कल में लखाયેલો एक अद्भुत ग्रंथ છે ऐश्वर्य प्रकाश। नाम તમે કદાચ પહેલી વખત સાંભળ્યું હશે। કથા સાંભળી છે તમે ऐश्वर्य प्रकाश? આજે સાંભળી? સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત સંત મંજુકેશાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના કરી, જેમાં સ્વામિનારાયણ ભગવાને ઐશ્વર્ય એટલે કે પરચાઓ જે બતાવ્યા છે એની કથા લખાયેલી, સ્પેશિયલ એનો જ ગ્રંથ। પુષ્કળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર પરચા પ્રકરણ લખ્યું, મંજુકેશાનંદ स्वामी ऐश्वर्य प्रकाश नाम आप्યું। बहुत अद्भुत ग्रंथ है। थोड़ा दिवस पहला प्रसादी मंदिरे 5 દિવસની આની કથા કરી। અહીંયા રાત્રિ સત્સંગ સભાનો વારો આવ્યો એટલે થયું કે નવા ગ્રંથની કથા કરીએ એટલે હરિભક્તો ખબર પડે કે નંદ સંતો કેટલું સાહિત્ય આપણને આપતા ગયા। ગ્રંથ તો બહુ અદ્ભુત છે, પણ ગ્રંથના કરનારા છે ને એ પણ બહુ અદ્ભુત। સદગુરુ મંજુકેશાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના વખતમાં જે 8 મુખ્ય કવિ હતા એ પૈકીના એક આ સંત છે। ત્યારે આજે મંજુકેશાનંદ સ્વામી કોણ હતા, ત્યાં જન્મ ધારણ કર્યો, કેવી રીતના સંત થયા, કેટલા સાહિત્યો સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કર્યા એનું જીવન દર્શન કરવાનું છે। ऐश्वर्य प्रकाशની કથા આવતીકાલે। આજે મંજુકેશાનંદ સ્વામીએ જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાન માટે શું શું કર્યું ને એ જોવાનું છે। કારણ કે જ્યારે આપણે ऐश्वर्य પ્રકાશની કથા સાંભળવા માટે બેઠા છીએ ત્યારે એ ऐश्वर्य प्रकाशनी रचना करनार एना लेखक कोण छे, केवा छे। जो लेखक विषे जाणीए के लेखक आवा बळवाळा छे, आवा शक्तिशाળી छे, तो एनो लखेलो ग्रंथ केवो हशे। स्वामीनारायण भगवान आटला बधा मोटा छे, आवा शक्तिशाળી छे, आवा ऐश्वर्यशाળી छे, तो ई जे बोल्या छे वचनामृत केवो हशे। जो एने ओळख्या होय तो वचनामृतनो महिमा ऑटोमेटिक समजाय। एम मंजुकेशानंद स्वामी ने जाणीए कि आ स्वामी आवा हता, तो स्वामीनी कलमे लखाયેલો ग्रंथ केवो अद्भुत हशे। मंजुकेशानंद स्वामी स्वामीनारायण भगवाननी साथे घणा वर्षो सुधी रह्या छे। आकाशनी अंदर જ્યારે સૂર્ય આવે ને ત્યારે એ સૂર્ય પોતાના કિરણોથી તેજથી બધી જગ્યાએ પ્રસરી જાય। પછી એમની એક જગ્યાએ કોડકીમાં છે તો માનવમાં નથી, બાકી આખી દુનિયામાં સૂર્ય પ્રસરે સેનાથી પોતાના કિરણોથી। એવી રીતના કોઈ કવિ હોય કે પોતાની કવિત્વ શક્તિથી આખી દુનિયાની અંદર પ્રસરી જાય। એની રચના એક આવે, એનું કાવ્ય આવે તો આખી દુનિયાને મોઢે ચડે, પરિણામે કવિ એને પ્રસરે છે। પણ
આ સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, આ બધા સંતો મોટા મોટા કવિ છે. સ્વામિનારાયણ ભગવાનને આંગણે માત્ર 8 કવિ હતા એવું નથી. આપણે માઇન્ડમાં થઈ ગયું અષ્ટકવિ હાલે આમ સંતો માટે, પણ 8 જ કવિ સંતો હતા ને, હજારો સાધુ કવિ હતા. કોઈ કે ઓછા કીર્તન બનાવ્યા, આજે 8 જે છે ને એને તો બહુ કીર્તનો બનાવ્યા છે, એટલે એ 8 કવિ તરીકે પ્રસિદ્ધ થયા. પણ ત્યાગાનંદ સ્વામીનો થાળ બોલો કે નથી બોલતા? ત્યાગાનંદ સ્વામીનો થાળ બોલો કે નથી બોલતા? વાલા ભોજનિયા બહુ વાત જમો ગિરધારી. તો ત્યાગાનંદ સ્વામી, ધર્માનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, એવા કેટલાય સંતો કવિઓ. પણ એમ કેવું હોય તો 8 કવિઓ મુખ્ય હતા. બાકી કવિઓ તો સ્વામિનારાયણ ભગવાનની પાસે ઘણા હતા. અરે દયાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી, જેને ભુજનું મંદિર બનાવ્યું, નરનારાયણ ભગવાન પધરાવ્યા, એ વૈષ્ણવાનંદ સ્વામી બહુ મોટા કવિ હતા. પુરુષોત્તમ વિવાહ તેને રચ્યો છે. એની સાથે હરિલીલા સિંધુ નામનો બહુ મોટો ગ્રંથ સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રનો વૈષ્ણવાનંદ સ્વામી લખ્યો છે. એવી જ રીતના અવિનાશાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી બધા જ મોટા કવિઓ હતા. સંતો તો હતા, પણ એની સાથે કેટલાય હરિભક્તો પણ એવા હતા જે કાવ્યો બનાવતા હતા, સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરતા. દલપતરામ કવિ, બધા નામ સાંભળ્યું, ભણી ગયા ત્યારે એનો એક કાવ્ય તો લગભગ સુધી બધાને આવ્યું હશે. ઊંટ કહે આશા મામા વાંકા અંગ વાળા ઢુંડા, ઉતળમાં પશુ અને પક્ષીઓ અપાર. આ દલપતરામ કવિએ કેટલા કાવ્યો, કેટલા કીર્તનો બનાવ્યા છે ને, બે તો ગ્રંથ બનાવ્યા દલપતરામ કવિએ. હરિલીલામૃત કળશ જે આપણે વાંચીએ છીએ એ બનાવનાર દલપતરામ કવિ છે. રચના દલપતરામે કરી બિહારીલાલજી મહારાજના નામથી. અને એક પુરુષોત્તમ ચરિત્ર કરીને ગ્રંથ બનાવ્યો સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રનો. પોતે બીજા સ્વામિનારાયણ ભગવાનના હજુરી પાર્ષદ હતા ભીમજી ભગત. કેવા કવિ હતા, જબરા મોટા. તો કેટલા હતા, પણ આપણે મંજુકેશાનંદ સ્વામીના ગ્રંથની કથા સાંભળવી છે એટલે સ્વામીનું જીવન મંજુકેશાનંદ સ્વામી એટલે આંગળીને વેઢે ગણે ને એવા સાધુ હતા. અને મોટા સાધુની સાથે બેસી શકે એવા મોટા સાધુ છે. આ મંજુકેશાનંદ સ્વામીનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશના માણાવદર ગામની અંદર થયો. માણાવદર ગામ એટલે ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામી ત્યાં વારે વારે પધારતા હતા, ત્યાં ભક્તોને ખૂબ સત્સંગ કરાવતા હતા. એવું આ માણાવદર ગામ. અને સ્વામિનારાયણ ભગવાન પણ ઘણી વાર સુધી પોતાના વાલા સંતો ભક્તોને લઈ અને આ ગામની અંદર પધારેલા છે. એક પ્રેમી ભગત જેનું સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં નામ લખ્યો છે એવા માણાવદર ગામના મયારામ ભટ્ટ કેટલાય ભક્તો હતા. રામાનંદ સ્વામીના યોગથી પહેલેથી ગામમાં સત્સંગ તો હતો અને સ્વામિનારાયણ ભગવાન ગયા એટલે સત્સંગનો ખૂબ વિકાસ થયો. એ મયારામ ભટ્ટ માણાવદર આવે એટલે યાદ આવે આવે ને આવે આવા મોટા ભગત. અને એ મયારામ ભટ્ટ એના ભાઈ ગોવિંદરામ અને એમની માતાનું નામ હરિબાઈ છે. મયારામ ભટ્ટના માતાનું નામ. અને આ હરિબાઈએ માણાવદરની અંદર કેટલાય લોકોને સત્સંગ કરાવ્યો છે. અને આ હરિબાઈએ સત્સંગ કરાવ્યો એમાં એક જેતબાઈ હતા જેને મયારામ ભટ્ટના માતાએ સત્સંગ કરાવ્યો. જેતબાઈ
અને જેતભાઈ એવા સત્સંગના રંગે રંગાયા, એવા એકાંતિક ભગત થયા, જેની નોંધ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 113માં પ્રકરણમાં કર્યો છે. બાળ જોબન વૃદ્ધ સમિષ્ઠ સર્વે જન સમાધિ નિષ્ઠ ભાવિ ભક્ત વાલો ચેત પારી જીયા ભક્ત થયા ભીમ ભાઈ. બાળકો, યુવાનો, વૃદ્ધો બધા કેવા સમાધિ નિષ્ઠો. નિષ્કુળાનંદ સ્વામીની કલમ કેવાય ભગત હશે, રામાનંદ સ્વામીને, સ્વામિનારાયણ ભગવાનને કેવા સેવ્યા હશે, સમાધિ નિષ્ઠ. એમાં ભાવિ ભક્ત વાલો જેત બાઈ, ભાવ ભાવનાવાળા ભગત વાલો જેતભાઈ લખ્યું સ્વામીએ. શું લખ્યું? ભાવિ ભક્ત વાલો જેતભાઈ. વાલો એટલે વાલાભાઈ અને જેતભાઈ આ પતિ પત્ની છે. નહીંતર આપણે એમ થાય કે આમાં હવે પાછળ સ્ત્રીનું નામ આવે તો આગળ સ્વામી વાલો કેમ લખ્યું? પણ વાલો એટલે એના પતિ છે વાલાભાઈ અને એના પત્ની જેતભાઈ છે. અને માણાવદરમાં આ રહે છે. અને માણાવદરમાં એમને બે દીકરા, આ જેતભાઈ અને વાલાભાઈને બે દીકરા છે. એમાં મોટા દીકરાનું નામ ભીમભાઈ હતું, જેનો જન્મ વિક્રમ સંવત 1814ની સાલમાં થયો. મુક્તાનંદ સ્વામી અને આ ભીમભાઈ બે સરખા હતા ઉંમરમાં. હવે આ ભીમભાઈને રામાનંદ સ્વામી તો વખત આવતા, એના કારણે સત્સંગ તો હતો. સ્વામિનારાયણ ભગવાનના એવા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા તો એના એટલા આશ્રિત થયા ને એવું ભાવથી ભજન કરે અને એવી એને કુમારે બન્યો કે આ ભીમભાઈ એક વખત પોતાની વાડીએ ગયેલા છે, ખેતરે ગયેલા. અને ખેતરે ગયા ત્યારે કીડિયા ઉભરાણા, લાખો કીડીઓ નીકળ્યા. કીડિયા ઉભરાણા આ ભીમભાઈએ જોયું અને મનમાં ભીમભાઈને સંકલ્પ થયો કે મને તો પ્રગટ ભગવાન મળ્યા, એ ભગવાનને ઓળખાવનારા સાધુ મળ્યા, તો મારું તો કામ થઈ ગયું. પણ આ કીડી ક્યારે આ કીડીનું શરીર છૂટે તો એ ક્યારે માણસ બને, માણસ બને, મનુષ્યનો જન્મ મળે તો ક્યારે એને ભરતખંડમાં જન્મ મળે, ક્યાંમાં એને ભગવાનનો ઓળખાવે એવા સાધુ મળે અને ભગવાન ઓળખે એનું ભજન કરે ત્યારે ભગવાનના ધામમાં જાય. આવી પવિત્ર ભૂમિમાં ક્યારે જન્મ ધારણ કરે, એ કેટલા કાળ પછી આ પીડીનો મોક્ષ થશે. અને એને દયા આવી ને અને સંકલ્પ થયો અને જ્યાં ભીમભાઈના મંદિરનો સંકલ્પ થયો ને ત્યાં તો આકાશમાં મોટો કડાકો થયો. કડાકો થયોની સાથે હજારો વિમાન આકાશમાં આવીને ઉભા. અને એવી કીડીઓ હતી જ્યાં સંકલ્પ થયો ને ટપોટપ મની મરવા, કીડી મરવા લાગી. જેવી કીડી મરે એટલે એના શરીરમાંથી આત્મા 4 હાથ વાળો થઈ નીકળે. આત્મા 4 હાથ વાળો થઈ નીકળે અને માથે મુગટ. કીડી મૃત્યુ પામે છે, એનો જે આત્મા નીકળે માથે મુગટ, ગળામાં વૈજંતી માળા ધારણ કરી, સરસ મજાનું પીતાંબર ધારણ કરેલું છે અને બધે જ વિમાનમાં બેસતી આવે. કીડીઓના આત્મા બધા વિમાનની અંદર બેસતા આવે અને બેસતા બેસતા બોલતા જાય, ધન્ય હો ભીમભાઈ, ધન્ય હો ભીમભાઈ, ધન્ય હો ભીમભાઈ.
આ ભીમભાઈને સંભળે અને ઓલું દેખાય એટલે ભીમભાઈને મનમાં વિચાર આવ્યો કે આ બધા જ મારા વખાણ કરે છે તો મેં એવું શું કર્યું છે? આ બધે મને ધન્યવાદ દે છે કે ધન્ય હો ભીમભાઈ, મેં શું કર્યું છે? ફરી થોડી વાર થઈ તો પાછા કારણ કે તો લાખો હતી એટલે નીકળે, ધન્ય હો ભીમભાઈ, આજે તમે અમારો ઉદ્ધાર કર્યો, અમારો બેડો પાર થઈ ગયો, અમે ભગવાનના ધામમાં જઈએ. અને ત્યારે ભીમભાઈને આશ્ચર્ય થયું કે મેં એવું શું કર્યું છે કે આ બધા મારા વખાણ કરે છે? અને કીડીઓ બધી આત્મા એના વિમાનમાં બેઠા ને બધા જ ધામમાં ગયા. અને ભીમભાઈ ખેતરથી ઘરે આવ્યા. સ્વામિનારાયણ ભગવાન એ વખતે માણાવદરમાં હતા. ત્યાં જઈ અને દંડવત કર્યા હો, બે હાથ જોડીને પ્રાર્થના કરી કે પ્રભુ, આજ ખેતરમાં આવું ગમ્યું, એનું શું કારણ હશે? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે ભીમભાઈ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, આ સર્વનું કારણ જે પુરુષોત્તમ છે ને, આજ તમારે ત્યાં કને બેઠા છે. અને તમે એવો સંકલ્પ કર્યો ને કે લાખો પીઢીઓનો ઉદ્ધાર ક્યારે થાય, ત્યારે તમારા સંકલ્પની સાથે અમારો સંકલ્પ ભેરો ભરી ગયો અને પરિણામે લાખો પીઢીઓ અમારા ધામને પામી અને કીડિયારાનો ઉદ્ધાર થઈ ગયો. ભીમભાઈ બધી જ ધામમાં ગઈ અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને ભીમભાઈને એમ કીધું કે ભીમભાઈ, અત્યારે તમે એ વખતે માત્ર તમે આ કીડિયારાના ઉદ્ધારનો સંકલ્પ કર્યો અને એ વખતે કદાચ જો તમે એવો સંકલ્પ કર્યો હોત કે આખું બ્રહ્માંડ ઉગરી જાય ને, તો આખા બ્રહ્માંડના જીવો અમારા ધામને પામી જાય. કેવા ભગત હશે! અને ખાલી સંકલ્પ કર્યો અને એના સંકલ્પે ઠાકોરજી લાખો પીઢીઓને પોતાનું ધામ આપી દે. આપણે સંકલ્પ કરીએ તો આપણા સંકલ્પ આપણા છોકરા માનતા નથી. આમ તો ખાલી સંકલ્પ કર્યો તો અરે કેવો તો માનતા નથી, તો ઠાકોરજી આપણું ક્યાંથી માને? માને કે માને? આ ભગવાન બેઠા એ માને કે ન માને? આપણે કહીએ તો અલ્પેશ ભગવાન માને કે ન માને? અલ્પેશ આપણે કહીએ તો ભગવાન માને કે ન માને? શું કહો તમે? ભગવાન માને, આપણે ભગવાનનું માનીએ તો માને. એટલે તો આવું જ્યારે દ્રશ્ય દેખાણું, આ તો કેટલી વખત, એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશચંદ્ર છેલ્લું પદ લખ્યું ને, એનામાં સ્વામી શું કીધું? નોતી તીઠી નોતી સાભરી રે પ્રગટાવી વિપુનિત પુરુષોત્તમ પ્રગટી. ક્યારે આવું જોયું નતું? અરે ભાઈ, જોયું ન હોય તો કાંઈ નહીં, પણ કાને સાંભળ્યું પણ નથી કે આવું થયું. પણ સ્વામિનારાયણ ભગવાને આજે આવું કરીને બતાવ્યું કે એકી સાથે કેનો ભગત સંકલ્પ કરે અને ભગવાન લાખો જીવાત્માને પોતાનું ધામ આપી દીધું. આ ભીમભાઈ, એના પત્નીનું નામ મધુબેન હતું અને એ ભીમભાઈના પત્ની મધુબેન એ અગતરાઈ વાળા પરોતભાઈના સગા બેન છે. એટલે ભીમભાઈ શું કે સાડો બનેવી, પાછા બે મિત્રો પહેલેથી પણ છે, પછી સંબંધ એટલે સાડો બનેવી. પણ તમે
જુઓ બે કેવા ઊંચી સ્થિતિવાળા છે, પરોતભાઈની વાત થાય કેવા મોટા પરોતભાઈ. હવે એની બેન કેવી હશે? ભાઈ આવો હોય કે માનસી પૂજા કરે હે અને હાથમાંથી દઈને રોટલો પડી જતો, એની બેન ઓછી હોય? આ ભીમભાઈ સંકલ્પ કરીને લાખો કરીને ઉદ્ધાર સ્વામિનારાયણ ભગવાન કરે તો એના દીકરા ઓછા હોય? કેવા મોટા મોટા ભગત સ્વામિનારાયણ ભગવાનની સાથે રહી રામાનંદ સ્વામીએ જે બાગ બનાવ્યો અને સ્વામિનારાયણ ભગવાને જેનું સિંચન કર્યું ને બધા આ બાગના પુષ્પો બને સ્વામિનારાયણ ભગવાન માટે શ્વાસ લેને એવા આ ભીમભાઈ અને પરોપતાઈ. ભીમભાઈ ના લગ્ન થયા અને એમને ત્યાં દીકરો થયો, એનું નામ દેવરાજ, અને દેવરાજ ને ત્યાં કને ધનજી દીકરો. એક વખત આખી પેઢી તમે જો ભીમભાઈ વખતે ભલે સૌથી પહેલા વાલાભાઈ નો દીકરો ભીમભાઈ, ભીમભાઈ નો દીકરો દેવરાજ, અને દેવરાજ નો દીકરો ધનજી. જો એક ભગતની વાતો જુઓ, એવા મોટા નિષ્ઠા વાળા કઈ બોલે તો ભગવાનને કામ કરવું પડે, આવા મોટા ભગત. અને આ ભીમભાઈ એના સગા નાના ભાઈ રાઘવ એ જ આપણા મંજુકૃષ્ણાનંદ સ્વામી. ભીમભાઈ આવા મોટા છે, એનો ભાઈ રાઘવ કેવો હશે? એ ઓછો ઉતરે. આપણી અહીંયા કને એમ કે ભાઈ આનો ભાઈ આવો છે તો કોઈ વાત મૂકી દો તમે, ભાઈ ઉપરથી બીજો ભાઈ ઓળખે. સારા હો તો સારામાં ગણતરી આવે, નબળા હો તો વાત મૂકી દો. તમે ધ્યાન રાખજો ભાઈ, જે તો એનો ભાઈ આવો છે તેને શું હોય વિશ્વાસ થાય કે દાદા? ત્યારે આ તો એવા ભગત છે. અને એ મંજુકેશાનંદ સ્વામીને રાઘવનો જન્મ વિક્રમ સંવત 1835 સાલમાં થયો હોય એવું સંતો કહે છે. બાકી નક્કી કોઈ એની સંવત મળતી નથી કે આ સાલમાં એનો જન્મ થયો. કારણ કે મોટા ભાઈનો જન્મ 1814માં થયો છે અને વચ્ચે અમુક એની બેન છે અને પછી આ રાઘવનો જન્મ થયો છે. હવે સૌથી નાના હતા વાલાભાઈનો સૌથી નાનો દીકરો છે રાઘવ, અને નાનો હતો એટલે બધાને વાલો હોય, મા બાપને બહુ વાલો હતો. અને એની માં જેતબાઈને આ નાના દીકરા રાઘવનો જન્મ થયો પછી નાનપણ થયો કે ભગવાનનો ભગત લાગે, ત્યારે આ જેતબાઈના મનમાં સંકલ્પ એવો થાય કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અત્યારે ધરતી ઉપર વિચરણ કરે છે, અને આ મારો નાનો રાઘવ છે એ સ્વામિનારાયણ ભગવાનનો સાધુ થાય તો કેવું સારું. માને સંકલ્પ કર્યો મારો દીકરો સાધુ થાય ને તો કેવું સારું. અરે એમની સેવા કરે ને તો હું તો ધન્ય ધન્ય બની જાઉં. મારો દીકરો સ્વામિનારાયણ ભગવાનનો સાધુ થાય. માને સંકલ્પ આવો છે. કદાચ સાધુ થવાનો સંકલ્પ ન થાય, માને ખાલી ભગત થવાનો સંકલ્પ થાય ને તો દીકરા હારા થાય. હવે એવા સંકલ્પ નથી થતા. ધ્યાન અરે સતી મદાલસાને યાદ કરીએ ત્યારે સતી મદાલસાએ જેટલા પોતાને ત્યાગના દીકરા જન્મ્યા બળ થાય ને સાધુ કર્યા. મદાલસા એ કેવી માં હશે કે પોતાના દીકરાઓને સાધુ કરી નાખે. એક સાધુ એકને પોતાની આગળ રહેવાની બધાને એમ જ ઉપદેશ શુદ્ધોશી બુદ્ધોશી બધાને ઉપદેશ આપતી આવે, બધાને સાધુ કરતા. એ માં હિંમત વાળી કેવી હશે? મારે ત્યાગને આવેલું એક સંતાન એ ભગવાનને ઓળખી ભગવાનને પામી જવું જોઈએ. અને એક દીકરાઓને સારું જેતભાઈને એવો સંકલ્પ થયો કે મારો રાઘવ સ્વામિનારાયણ ભગવાનનો સાધુ થાય તો કેટલું સારું. જેતભાઈનું નામ આપણે સાંભળીએ છીએ, જેતભાઈને આપણે જોયા નથી. મદાલસાનું નામ આપણે સાંભળીએ છીએ, મદાલસાને આપણે જોયા નથી. પણ આ સ્વામિનારાયણ ભગવાને ચલાવેલી જે પરંપરા
કે પરંપરાની અંદર કેટલી એવી માં છે જે મદાલસા જેવી અને જેતભાઈ જેવી કે જેને પોતાના દીકરાઓને હસ્તે મોઢે સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત કરી દીધા છે. ગાંડો દીકરો હોય ને તો વાલો હોય ભાઈ, ગાંડો હોય ને ક્યાંય કામ ના આવે ને છતાંય માને વાલો હોય, ત્યારે ડાયા ને હોશિયાર દીકરા નરનારાયણ ભગવાનના ચરણે સમર્પિત કરી દેવા હોય ને ત્યારે હસ્તે મોઢે સમર્પિત કરી. આજે નરનારાયણ ભગવાનની સેવામાં 2800 જેટલા સંતો નરનારાયણ દેવની સેવા કરે છે. તો આ બધા મા બાપે જ્યારે દીકરાનું દાન કર્યું હશે ત્યારે આવ્યા હશે. કેટલી એવી માં આજે આ ધરતી ઉપર છે કે જેને પોતાના દીકરાના દાન કરી દીધા, કે એના કારણે આજે આ સ્વામિનારાયણ સંપ્રદાય આટલો ઉજળો દેખાય છે. દિગંતની અંદર ડંકા 200 વર્ષની અંદર બધા જ સ્વામિનારાયણ કરતા થઈ ગયા. એનું કારણ આવી મા બાપે પોતાના દીકરાઓના દાન કર્યા ને એના ફળ રૂપે આજે સ્વામિનારાયણ સંપ્રદાય આટલો ઉજળો દેખાય છે. ઓળખીમાંથી કેટલા દીકરા દાન કર્યા નરનારાયણ દેવને? એ ગણવા પડશે. તમને ખબર નહીં કે અમારા ગામના કેટલા દીકરા નરનારાયણ દેવની સેવામાં છે? ખબર ને કેટલા? કેટલા? 18. અત્યારે આયા છે 18. વાહ, 18 નો આંકડો સ્વામિનારાયણ ભગવાનને વાલો બહુ હતો. ત્યારે આ ગામે નરનારાયણ દેવને 18 દીકરાઓનું દાન કર્યું છે. તે મદાલસા જેવી કેટલી માએ જન્મી. ત્યારે આ સંપ્રદાય આટલો ઉજળો છે ભાઈ. તમે જ્યારે દીકરાઓના દાન કરો ને ત્યારે આ દીકરાઓ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં આવે. ઈ સાધુ થઈ અને લાખોને ભગવાનનું ભજન કરતા કરી દે. આ જેઠભાઈનો હૈયો હાથમાં રહેતો નથી. બસ મને મારા દીકરાને સાધુ કરવો છે, મનમાં ગાંઠ વાળી દે મારા દીકરાને મને સાધુ કરવો છે. અને નાનપણથી આ દીકરાને એવી રીતના સંસ્કાર આપ્યા છે. દીકરાને સાધુ કરવો કે ભગત કરવો, સંસ્કારી કરવો ની મા બાપનું કામ છે. મા બાપ જેવું ધારે ને એવું થાય, સંતાન એવું થાય કે આવ. પણ હવે કોઈ પ્રકારનું આમ નક્કી નથી મને મારો દીકરો આવો કરવો છે, કોઈ પ્રકારનું નક્કી હોતો નથી. બાકી તમે ધારો ભાઈ મારો દીકરો આવો થાય, આને નક્કી કર્યો કે એનો દીકરો સાધુ થયો, તમે નક્કી કરો મારો દીકરો ભગત થવો જોઈએ, થાય કે ન થાય? પણ એના માટે મહેનત કરવી પડે. મહેનત ખાલી મનમાં વિચારીને બેસી જાય એમ થાય. તમે મનમાં નક્કી કરો કે મારે રૂપિયા વાળો થવાનો છે, તો રૂપિયા વાળો થવાનો છે, આટલું નક્કી કરો. તો કોળકી મૂકવું પડે તો દુઃખ થાય. પછી કોળકી મૂકીને નેરોબી જવાય, સિસલ્સ જવાય, ટાન્ઝાનિયા જવાય કે નથી જવાતું? શું કરવા? રૂપિયા વાળો થવાનો. અને તમે મહેનત કરો, નક્કી કર્યું કોઈ આપણે રૂપિયા વાળો થાવ કે નથી થતા? એમને થઈ ગયા નક્કી કરીને. કેટલી મહેનત કરી, ગામ મૂક્યું, પરિવાર મૂક્યો, રૂપિયા હાથમાં દેતા. ત્યારે ભાઈ આપના ઘરે બાળક આવે તો એને સંસ્કાર દેવા છે, ત્યારે આપણે નક્કી કરીને તો મહેનત કરવી પડે. એમ ન થાય. મનમાં નક્કી કરી તો ચોક્કસ થાય. એટલે કથા સાંભળીને બધા જો ઘણા બધા છોકરા આવે તો મંદિર આખું કરે બાલ મંડળમાં. આ સંતો તો અહીંયા આવે ત્યારે સરસ વાતો કરે, પણ ઘરેથી આવે ત્યારે દીકરાને બેસાડીને આવી સરસ સરસ વાતો કરું, ભગવાનનો ભગત થાય, સારો સંસ્કારી થાય. સારી વાતો કરશો કે મોટા થઈને છોકરા પાણીના ગ્લાસ ભરીને પાસે, નહીં તો તમને પાણીના ગ્લાસ ભરીને પીવડાવવા પડશે. સારા સંસ્કાર નથી થાય તો એ પીવડાવશે. પપ્પા પાણી લાવો તો પપ્પાને ઊભું થઈને જવું પડશે પાણી દેવા. આ 21મી સદીનું જનરેશન છે ભાઈ, મૂકશે નહીં. એટલે સારા સંસ્કાર સંતો એટલે હારી વાતો કરે ભાઈ દીકરાઓને તો સારા સંસ્કાર નાખજો. 17 વર્ષ પહેલા યોગ મંડળની સ્થાપના પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ કરી. 17 વર્ષ પહેલાનું વાતાવરણ જુઓ, 17 વર્ષ પછીનું વાતાવરણ જુઓ એટલે તમને બધાને ખબર પડશે
કેટલો સંસ્કાર અને સત્સંગ કેટલા કામ કરે છે અહીંયાથી ખબર પડે આપણને. 2019માં લંડનમાં શિબિર હતી અને શિબિરની અંદર 5 દિવસની શિબિર હતી. આપણા બધા જ મંદિરોના યુવાનો ભેળા થયા હતા. દાસત્વ શિબિર હતી અને 5 દિવસ શિબિરની અંદર રહ્યા સંતો ત્યાં કને પ્રેઝન્ટેશનના માધ્યમથી, કથાના માધ્યમથી યુવાનો બધા 5 દિવસ સુધી આવેલા યુવાનો અને યુવતીઓને એટલી આમ સારી વાતો, જીવન જીવવાની જે વાતો કરીને 5 દિવસ શિબિર પૂરી કરી યુવાનો ઘરે ગયા, યુવતીઓ ઘરે ગઈ અને પછી સંતો થોડાક દિવસ ત્યાં રોકાણા હતા અને બધા જ મંદિરે પછી દર્શન કરવા ગયા હતા. ત્યારે વડીલો રાજી થતા હતા કે મારા દીકરાના લગ્ન થયા ને 20 વર્ષ થયા પણ દીકરાની વહુએ કીધી પાણીનો ગ્લાસ ભરીને પીવડાવ્યો નથી, પણ આ સ્વામી તમે શિબિરમાં શું ચમત્કાર કર્યો, શિબિરમાંથી આવીને તરત થાળી પીરસે જમાડે તો કામ કરે કે નથી કરતું? આપણે કામ કરશું, આપણા હાથની વાત છે કે ભાઈ બાળકો. એટલે સંતો તમને વારે વારે કે ભાઈ યુગ મંડળની સભાની અંદર આવતો. આ કોરોના કાળ હતો અને સભા બંધ થઈ ગઈ હતી, પછી ફરી ચાલુ થઈ જાય, વળી પછી બીજી લહેર આવી, એ પણ ગઈ. હવે ત્રીજી લહેર તો હજી જ્યારે આવશે ત્યારે ઠાકોરજીને પ્રાર્થના કરી ના આવે ત્યાં સુધી તો સભા ચાલુ થઈ ગઈ. એટલે બધા જીવનોને ખાસ આવવાનું કામ આ કરશે. આપણે અંદર 2 કલાક પર જવું, ત્યાં કથા સાંભળવાની છે, પ્રવચન કરશે, જ્યેષ્ઠા ધૂન બોલી પ્રસાદી લઈ પાછા. એ શું કામ કરે પણ સમય આવે ત્યારે ખબર પડે કેટલું કામ કરે છે. જેતભાઈ નાના દીકરા રાઘવને મારે સાધુ કરવો અને નાનપણથી જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સમજણ, આજ્ઞામાં રહેવાની બધી આવી વાતો રાઘવને કરે છે. અને પરિણામે રાઘવનું મન સંસારમાંથી છૂટીને સંન્યાસ તરફ પડ્યું. અરે ભોગમાં નહીં પણ ભક્તિમાં રાઘવનું મન સતત રાચવા લાગ્યું અને દુનિયામાં નહીં પણ દુનિયાને બનાવનારને શોધવા માટે આજે રાઘવનું મન તલપાપડ થવા લાગ્યું. અને જેતભાઈ બસ એક જ વિચાર, મારો દીકરો સ્વામિનારાયણ ભગવાનનો સાધુ થાય અને એનો રાજીપો મેળવી લે અને મારું સંકલ્પ પૂરો થાય, મારું આત્યંતિક કલ્યાણ થાય. બસ આટલો તેને દાન, આવા દાનથી રાઘવને મોટો કર્યો. અને એવામાં વિક્રમ સંવત 1861ની સાલમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી માણાવદર ગામમાં આવે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી આવે, સત્સંગની અંદર ખૂબ વાતો કરી, કારણ કે સ્વામિનારાયણ ભગવાન તો કાયમ તો રહી ન શકે, બધા એને ત્યાં જવાનું, સંતોને વારા ફરતી મોકલે. એમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી આવ્યા અને સ્વામીનું વર્તન, એની વાણી, એનો વ્યવહાર આખું ગામ કરે. સાંજ પડીને કથા થાય ને આખું માણાવદર ગામ ભેગું થાય. કથા સાંભળવા માટે આવે અને કથા ઉઠે, વાતો કરે. તો સાધુ તો ઘણા જોયા પણ આના જેવા કોઈ સાધુ જોયા નથી. આપણે કેવા સાધુ જો આવડા મોટા કેટલા માનનારા, એને કોઈ પ્રકારનું માન નથી. અને એવી સારી સારી આપણે વાતો કરે છે. થોડા ઘણા દિવસો સ્વામી રોકાણા, પછી સભામાં કીધું કે આવતીકાલે હવે માણાવદરથી અમે રજા લેશું. અને એ વખતે જેતભાઈએ એના પતિ વાલાભાઈને કીધું કે તમે સ્વામીને પ્રાર્થના કરો કે આપના ઘરે કાલે પધરાવણી કરીને પછી જાય. એટલે વાલાભાઈએ જઈને સ્વપ્રકાશાનંદ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી આપ કાલે જવાના છો તો મારા ઘરે પધરાવણી કરી અને પછી જાઓ, કારણ કે આપના જેવા સંતોના પગલા અમારા ઘરે, ત્યાંથી અમારા ગ્રસ્તનું ઘર ભાગ્યશાળી પાવનકારી બને. કારણ કે આપના જેવા સંતોના ચરણમાં ઠાકોરજીના ચરણ, અરે આપની વાણીમાં ભગવાનની વાણી માટે આપ મારા ઘરે પધારો, અમારા જેવા ગ્રસ્તોનું જીવન ધન્ય થઈ જાય. સ્વયં પ્રકાશાનંદ સ્વામી કે વાલાભાઈ સારું, આવતીકાલે આવશો. બરાબર બીજો દિવસ થયો, સ્વયં પ્રકાશાનંદ સ્વામી ઠાકોરજી અને સંતોને લઈ વાલાભાઈના ઘરે પધરામણી કરવા માટે આવ્યા છે. ઠાકોરજીને બેઠાડ્યા, સંતો બેઠા.
પધરાની અંદર ધૂન કીર્તન કરી ઠાકોરજીની થાળ જમાડ્યો, આરતી કરી અને પછી સંતો વાતો કરતા. ત્યાં જેતબાઈએ રાઘવને બોલાવ્યા, ઓરડામાં બોલાવી અને રાઘવ આવ્યો ને ત્યાં તો થાળી તૈયાર કરી રાખી, તો કંકુ ચોખા. રાઘવ આવ્યો એટલે કપાળમાં કંકુનો ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા અને હાથમાં શ્રીફળ નાળિયેર આપ્યું અને તરત કીધું, બેટા રાઘવ, જો સ્વામી આપણા ઘરે આવ્યા છે, હવે તું જા અને કાયમને માટે સ્વયં પ્રકાશાનંદ સ્વામીની સેવા કરજે, એની આજ્ઞા કરીશ. દીકરો તૈયાર થયો. આટલું જો એને નથી ગાના પૂરું, એને ખબર નથી ગાના પૂરું જવાનું. કેવા સંસ્કાર વિકાસ એ જો આપણે કહીએ તો સાધુ પેલા જવાની વાત તો બીજ જગ્યાએ. આપણે કઈ મંદિરે જતો મંદિરે જ બારે આટો પાછો કરે. કેટલો તૈયાર થઈ ગયો આમ જ કે જા બેટા સ્વયં પ્રકાશાનંદ સ્વામીની સાથે તું જા, કાયમ માટે છે. તો ભલે માય ગઈ અને બહાર આવ્યા, હો હાથમાં શ્રીફળ લઈને આવ્યા અને વાલાભાઈ ને કીધું આ રાઘવને સ્વયં પ્રકાશાનંદ સ્વામીને સોંપી દો. અને વાલાભાઈએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પોતાનો વાલ સોયો દીકરો રાઘવ સોંપી દીધો. અને પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી રાઘવને લઈ ગામડાની અંદર વિચરણ કરતા કરતા ગઢપુરમાં આવે. સ્વામિનારાયણ ભગવાનને આવીને દર્શન કરાવ્યા. સ્વામિનારાયણ ભગવાન પૂછ્યા કરી, સ્વામી આ કોણ છે? અરે પ્રભુ, માણાવદરના વાલાભાઈ જેતભાઈને તો કે આ એનો દીકરો રાઘવ છે, આપની સેવામાં એને સમર્પિત કર્યો છે. સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા અને 1865ની સાલમાં સ્વામિનારાયણ ભગવાને રાઘવને દીક્ષા આપી અને મંજુકેશાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું. અને મંજુકેશાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું. ગુરુ સ્વયં પ્રકાશાનંદ સ્વામી રાખ્યા અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પછી મંજુકેશાનંદ સ્વામીને એવા સત્સંગના સંસ્કારોનો સિંચન કર્યું કે મારા નાના શિષ્યની અંદર કોઈ પ્રકારની ખોટ ન રહેવી. નિત્યાનંદ સ્વામી પાસે સંસ્કૃત ભણવા બેસાડ્યા. સંસ્કૃત ભણ્યા, વેદ પુરાણ મહાભારત આદિ ઘણા બધા શાસ્ત્રોનો થોડા સમયમાં અભ્યાસ કર્યો. નાનપણથી આ મંજુકેશાનંદ સ્વામીને તુલસીદાસજીના પદો, સુરદાસજીના પદો, આ પદો બહુ અભ્યાસ કર્યો અને હિન્દી તો પહેલેથી બહુ આવડતી અને મરાઠી પણ સ્વામીની બહુ સરસ આવડે, કારણ કે ત્યાં રહીને સત્સંગ સ્વામી ખૂબ કરાય છે. અને થોડા જ સમયની અંદર એક સંસ્કૃતમાં પણ વિદ્વાન થયા અને કાવ્ય શક્તિ પરિણામે થોડા જ સમયની અંદર ખૂબ ખ્યાતિને મંજુકેશાનંદ સ્વામી પામે. નાનપણથી કાવ્ય લખવાનો શોખ તો હતો ને સ્વામિનારાયણ ભગવાનની કૃપા થઈ અને પછી તો બેસે સરસ મજાના કીર્તનો બનાવતા જાય. આ મંજુકેશાનંદ સ્વામી 5 ગ્રંથ લખ્યા છે. કેટલા? 5 ગ્રંથ લખ્યા છે. બધા જ ગ્રંથો ભેળા કે નાનકડું પુસ્તક વડતાલ મંદિરથી બહાર પડેલું છે, મંજુકેશાનંદ કાવ્ય. 5 ગ્રંથ અને મંજુકેશાનંદ સ્વામીના કીર્તનો. એ મંજુકેશાનંદ કાવ્ય કરીને વડતાલ મંદિર તરફથી બહાર પડેલું. આ મંજુકેશાનંદ સ્વામીનો ઐશ્વર્ય પ્રકાશ નામનો ગ્રંથ, એની કથા સાંભળવાની. આખો ગ્રંથ હિન્દીમાં છે. દોહા, ચોપાઈ, સ્વરોઠા, છંદ બધા પણ હિન્દીમાં બનાવેલો ગ્રંથ છે. અને એવા મંજુકેશાનંદ સ્વામી પોત આની અંદર હતો. અને સ્વામીએ સૌરાષ્ટ્રની અંદર ચડોતર, કાનમ, કોકણ કેટલાય જેવા પ્રદેશોમાં સત્સંગ કરાવ્યો. અને પૂર્વ ખાનદેશ ને મહારાષ્ટ્રમાં સ્વામી બહુ સત્સંગ કરાવ્યો છે. મરાઠી ભાષા આવડતી ને સ્વામીને, ત્યાં આગળ બહુ સત્સંગ કરાવેલો. અને ઘણા બધાએ ચમત્કાર સ્વામિનારાયણ ભગવાને મંજુકેશાનંદ સ્વામીના માધ્યમથી ઘણા ભક્તોને આપ્યા.
યાવલ તાલુકાના કેટલાય બધા ગામો છે, હિંગોળા ને બાલોલ ને કોઠવાડા ને બામણોદ ને આપણે નામે નથી સાંભળ્યા. એવા એવા ગામોમાં એ વખતે સંતોએ જઈ અને સત્સંગ કર્યા. ઘણા બધા મંદિરો કર્યા. એમાં બન્યું એવું સ્વામી વડતાલમાં રહેતા હતા. હવે સ્વયં પ્રકાશાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી થી કાંઈ અણસમજણથી ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીની સાથે મંજુકેશાનંદ સ્વામીને અણસમજણથી કાંઈ દુઃખ થયું. પરિણામે મંજુકેશાનંદ સ્વામી પોતાના 60 શિષ્યોને લઈ વડતાલથી મહારાષ્ટ્ર જતા રહ્યા. 60 સાથે મહારાષ્ટ્રની અંદર ખાનદેશમાં જઈ અને સ્વામી ત્યાગને ખૂબ સત્સંગ કરાવ્યો. ગોપાળ થોડો સમય ત્યાં રોકાણા, સત્સંગ ખૂબ કર્યા. ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી થયું કે આવા મોટા સાધુ અને વડતાલમાંથી ત્યાં જતા રહે એ સારું નહીં, કે આપણે પાછા બોલાય. બે સાધુ મારા ખાનદેશ ગયા, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ. ખાનદેશ જઈ અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીને મળ્યા અને ત્યાં જઈને સ્વામીને વાત કરી કે આપણાથી જે કાંઈ અનુસંધાનથી થયું તો પાછા તમે વડતાલ આવો, તમારા 60 સંતો પાછા સન્માન કરો, વડતાલની અંદર તમે આવો. અને વાત કરીને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે સ્વામી, નિત્યાનંદ સ્વામી અને મારા આસનની વચ્ચે તમારું આસન રાખશે અને તમે વડતાલની અંદર પાછા આવો. અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી પોતાના 60 શિષ્યોને લઈને પાછા વડતાલમાં આવ્યા અને ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીના આસનની વચ્ચે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને આસન આપ્યું. આજે પણ વડતાલ દર્શન કરવા જાઓ તો સંતોની ધર્મશાળામાં દર્શન કરવા જાઓ ત્યારે ખાસ દર્શન કરજો. પેલું આસન ગોપાળાનંદ સ્વામીનું આવશે, બીજું આસન મંજુકેશાનંદ સ્વામી અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું, અને છેલ્લું ત્રીજું આસન નિત્યાનંદ સ્વામીનું. આજે પણ સાક્ષી પૂરે છે. રહ્યા સ્વામી 60 સાધુ હતા. પરિણામે સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું મંડળ 60ના મંડળ તરીકે ઓળખાય. બાકી 60 તો ગોપાળાનંદ સ્વામીને 60 સાધુ હતા, નિત્યાનંદ સ્વામીને 60 હતા, બ્રહ્માનંદ સ્વામીને 60 હતા. પણ આ પરાક્રમી હતો 60 ના મંડળ તરીકે ઓળખાય. એવામાં બન્યો કે એક વખત મંજુકેશાનંદ સ્વામી યાવલ ગામમાં સત્સંગ કરાવવા માટે ખાનદેશમાં મહારાષ્ટ્રની અંદર આ યાવલ ગામ અને ત્યાં સત્સંગ કરવા માટે ગયા. એકાદશીનો દિવસ એટલે રાત્રિના બધાને જાગરણ કરવા, બધાને ભેગા કરીને જાગરણ કરાવે છે. ખુરશી મૂકી હતી, મંજુકેશાનંદ સ્વામી ખુરશી ઉપર બેઠા છે, બીજા સંતો આગળ વાજિંત્રો લઈ, ઘણા હરિભક્તો વાજિંત્રો લઈ અને એકાદશીના પદો બોલે છે. ઘણા બધા એવા હતા જે રાસ રમતા હતા અને મંજુકેશાનંદ સ્વામી બધા ઉપાડીને પ્રેમ ભરી દ્રષ્ટિ વર્ષાવતા હતા. એવામાં બન્યો કે ગામની અંદર કેટલાક એવા દ્વેષી હતા કે આપણે આ સાધુને પગે લાગીએ, આ સાધુને પગે લાગવું, આ પરીક્ષા કરવા જાવી કે ઘરે શું છે. પણ આમ કરી અને જોવા માટે આવ્યા છે. જાવું ખરું, જોવા જવું, હાથ પગે લાગવાની વાત બીજા નંબર વાળી, હાથ પણ આપણે જોડવાની આમ નક્કી કરીને આવે. અને એકાદશીના જાગરણમાં આવીને છેટે બેઠા કરે શું આપણે જોઈ. અને ત્યારે ગાનારા સંતો ભક્તો તો બધા એવા એકાદશીના પદ ગાતા હતા. અને એકાદશી હોવાથી મંજુકેશાનંદ સ્વામી ત્યાં પદાને પદ ગૌડાવતા હતા. સ્વામી મંજુકેશાનંદ, કારણ કે પોતે તો કવિ તો હતા અને સરસ મજાનું મંજુકેશાનંદ સ્વામી પદ ગૌડાવતા હતા. હે લાખ તપસીને 60,000 વર્ષ જમાડે રે, હે તેનું ફળ એકાદશી કસરવે પમાડે રે. લાખ તપસીને 60,000 વર્ષ જમાડે રે. લાખ તપસ્વી
રસિયોને, લાખ સાધુને 60,000 વર્ષ સુધી જમાડો, જે ફળ થાય એક એકાદશી રાખવા બધા. કેટલા સાધુ જમાડવાના? લાખ સાધુને 60,000 વર્ષ કન્ટિન્યુ લો, પછી ખાચા પડે નહીં કે હવે એક વખત રસોઈ લઈ લીધી. 60,000 વર્ષ સુધી એકાદશી ફળ. અદ્ભુત પદ મંજુકેશાનંદ સ્વામી ગૌડાવતા હતા. અશ્વમેઘ અનેકનું ફળ એકાદશી કરે, હે કય મંજુકેશાનંદ પુરાણે વિવેક રે. અનેક અશ્વમેઘ યજ્ઞનું ફળ એક એકાદશી કરવાથી થાય. મંજુકેશાનંદ સ્વામી કે પુરાણોમાં વ્યાસ ભગવાન લખી ગયા છે. આમ એકાદશીના પદો ગૌડાવતા હતા ને ત્યાં રાસની રમઝટ બરાબર ચાલતી હતી અને મંજુકેશાનંદ સ્વામી જ્યાં ખુરશી ઉપર બેઠા હતા અને ત્યાં તો ઓચિતાનો એટલો બધો પ્રકાશ થયો અને એ પ્રકાશમાં ચતુર્ભુજ ભગવાનના દર્શન થયા. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલ, માત્ર સુંદર મજાનો મુગટ ધારણ કરેલો છે અને આવા દર્શન થયા. ઓલા જે હાથ જોડવા નહીં ને એ બધા બેઠા હતા, મંડ્યા આંખો જોડવા. આ છે શું હતું? થોડી વાર પહેલા ખુરશી ઉપર સાધુ બેઠા હતા અને આ ભગવાન ક્યાંથી? અને હવે ભગવાન દેખાણા, હવે રેવાય? ઊભા થયા, હા બધા જ ઊભા થયા, મંડ્યા દંડવત કરવા. પડી ગયા હો, લાકડીની ગોણે પગમાં પડ્યા, દંડવત કરી ઊભા થઈ જ્યાં બે હાથ જોડ્યા ને ત્યાં તો મંજુકેશાનંદ સ્વામી ખુરશી ઉપર બેઠા. હમણાં વિચાર કરવા લાગ્યા કે હમણાં તો ભગવાન હતા અને હવે આ સાધુ. અને ત્યારે કીધું, અરે ભાઈ મગજ ઠેકાણે લાવો, આ ભગવાન જેવા સાધુ છે ભાઈ, આપણને બતાવવા માટે ભગવાને આવું દર્શન કરાય. પડો સાધુના પગમાં આવી ગયો અને જે હાથ જોડવાની એવું નક્કી કરીને આવ્યા હતા એ મંજુકેશાનંદ સ્વામીના ચરણે આવી ગયા અને સ્વામીને કે મને બધાને સત્સંગી કરો, બધાને વર્તમાન ધારણ કરે, સત્સંગી કર્યા. આ સ્વામિનારાયણ ભગવાન મંજુકેશાનંદ સ્વામીના માધ્યમથી કેટલાને સત્સંગ કરાવ્યા. કવિ હતા, ગ્રંથોની રચના કરતા હતા, સાથે મંજુકેશાનંદ સ્વામી વૈદ્ય ગૌશાળા હતા, દેશી દવા બનાવતા હતા જાતે મંજુકેશાનંદ. અને જે કોઈ આવે એને બધાને દવા આપતા હતા અને બધાને સુખી, શરીરથી પણ સુખી કરે, સત્સંગ કરાવીને આત્માથી સુખી કરે. અને એ મંજુકેશાનંદ સ્વામીએ કેટલાય હરિભક્તોને વૈદપણું શીખવાડ્યું છે. મારવાડ પ્રદેશ, પૂર્વ ખાનદેશના યાવલ તાલુકાના મારસડા ગામના નથુ પટેલને સ્વામીએ વૈદ બનાવ્યા, એને શીખવાડ્યા, ઘણાને શીખવાડ્યા. અને એ નથુ પટેલ બધાયને સાજા કરતા હતા. અને આજેની પરંપરામાં આજે પણ હજી બધા જ એની પરંપરામાં વૈદ થતા આવે. આજે પણ નારાયણભાઈ કરીને વૈદ છે. આવી રીતના સ્વામી બહુ સત્સંગ કરાવ્યો અને વૈદ ઘણાને શરીરથી પણ સાજા કર્યા. અને મંજુકેશાનંદ સ્વામીએ પોતે નંદમાળા નામનો ગ્રંથ લખ્યો છે. એમાં બધા નંદ સંતોના નામ અને ગુણો લખ્યા છે. અને એમાં સ્વામી પોતાનો પરિચય, પોતાના હાથે પોતાનો પરિચય લખ્યો. હે મંજુકેશાનંદ તે પંડિત રૂડા ધૂણે કરીને મંડિત, જેણે કીધા છે ભાષાના ગ્રંથ, કીધા કીર્તન મોક્ષનો પંથ. સ્વામી કે મંજુકેશાનંદ તે પંડિત પોતે હોશિયાર, બહુ રૂડા ગુણથી સુશોભિત એનું જીવન હતું. ભાષાના ગ્રંથ કર્યા છે, હિન્દીના ગ્રંથ કર્યા, ગુજરાતીની અંદર ગ્રંથ કર્યા, સંસ્કૃતની અંદર અષ્ટક પણ છે 2-3 સ્વામીના. અને કીર્તનો એવા કર્યા કે કીર્તનો ગાવને કીધા કીર્તન મોક્ષનો પંથ.
આ ભગવાનના રસ્તે મોક્ષના માર્ગે ચલાવતા કરી દેને આવા કીર્તનો સ્વામીએ લખ્યા. પોતે લખ્યું, કીધા કીર્તન મોક્ષનો પંથ. અને આ મંજુકેશાનંદ સ્વામીએ, સ્વામિનારાયણ ભગવાને વિક્રમ સંવત 1878 ની સાલ અને શ્રાવણ સુદ 12 ના સ્વામિનારાયણ ભગવાન એકાદશીના મહિમાની બહુ સરસ મજાની વાતો કરી દાદાના દરબારની અંદર. અને વાત સાંભળી અને મંજુકેશાનંદ સ્વામીએ એકાદશી મહાત્મ્ય નામનો ગ્રંથ તૈયાર કર્યો. એવો સરસ મજાનો ગ્રંથ તૈયાર કરી અને સ્વામિનારાયણ ભગવાનને આપવા માટે મહારાજ આને તૈયાર કર્યો. એકાદશી મહાત્મ્ય નામનો ગ્રંથ સ્વામિનારાયણ ભગવાને હાથમાં લીધો, પોતે વાંચ્યો અને જોઈને એટલા બધા રાજી થઈ ગયા. ઢોલિયા ઉપર બેઠા હતા ને ઊભા થઈ ગયા. ઊભા થઈને મંજુકેશાનંદ સ્વામીને ભેટ્યા. ભેટી અને પોતાની ચાખડી હતી ને મંજુકેશાનંદ સ્વામીને પૂજવા માટે આપી દીધી. આટલા રાજી થયા. સ્વામિનારાયણ ભગવાન આટલા બધા રાજી થયા. અને એ સ્વામિનારાયણ ભગવાનના હજુરી પાર્ષદ ગુમાનસિંહજીએ લખ્યું કે મંજુકેશાનંદને મહારાજ આપી પાદુકા પૂજવા કાજ. જેમ ભરતને પોતાની પાદુકા આપી હતી ને એમ સ્વામિનારાયણ ભગવાને મંજુકેશાનંદ સ્વામીને પોતાની પાદુકા પૂજવા માટે આપી. એટલા બધા રાજી થઈ. આપેલો ગ્રંથ મંજુકેશાનંદ સ્વામીનો એકાદશી મહાત્મ્ય. પછી બીજો ગ્રંથ સ્વામીએ લખ્યો ધર્મ પ્રકાશ. 1885 કાર્તિક સુદ બીજના દિવસે પૂર્ણ કર્યો. બહુ સરસ વાતો છે આ ધર્મ પ્રકાશની અંદર. કામને જીતવો છે તો જીતાશે કે નથી, લોભને જીતવો છે તો લોભ અને સંતોષ બે જણા ઝઘડે અને એમાં સંતોષ જીતે. એક અદ્ભુત વાતો ધર્મ પ્રકાશના માધ્યમથી માત્ર 15 અધ્યાયનો આ નાનકડો ગ્રંથ. ત્રીજો ગ્રંથ નંદમાળા, જેમાં સંતોના બધા જ ગુણો બતાવ્યા છે અને નામ લખ્યા. અને ચોથો ગ્રંથ જેની આપણે કથા કરવાની. કયો? કેની કથા કરવાની છે આપણને? અવાજ નથી આવતો. કેની કથા કરવાની તમને ખબર હે? તો પાછળ યુવાનો ખબર હે કથા શેની થવાની? ખબર હે પ્રવીણ? ખબર હે શેની કથા થવાની? ઐશ્વર્ય પ્રકાશ. આ ચોથો ગ્રંથ 1889 ચૈત્ર સુદ 9મીના દિવસે વડતાલમાં સ્વામી લખીને પૂર્ણ કર્યો. પાંચમો ગ્રંથ 1895ની સાલમાં હરિગીતા, જે સ્વામિનારાયણ ભગવાને નાનપણમાં ભક્તિ માતાને જે ઉપદેશ આપ્યો એ સત્સંગી જીવનની અંદર રહેલી 5 ગીતા, 5 અધ્યાયવાળી હરિગીતા, એને આખી ચોપાઈમાં લખ્યો. આ 5 ગ્રંથો છે સ્વામીના મુખ્ય. બીજા કીર્તનો પણ છે સંસ્કૃતની અંદર, થોડા સ્તોત્ર પણ મંજુકેશાનંદ સ્વામીના. અને આ મંજુકેશાનંદ સ્વામી ખૂબ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં રહી અને સત્સંગની સેવા કરી. અને વિક્રમ સંવત 1911 કાર્તિક સુદ એકાદશીના દિવસે વડતાલમાં રહી અને સ્વામી તે દિવસે ભગવાનના ધામમાં આવ્યા. ઐશ્વર્ય પ્રકાશની જે સ્વામી લખીને હિન્દી ભાષાનો ગ્રંથ છે, એની કથા કરવાની છે. 108 પરચા છે. કેટલા? 108 ઐશ્વર્ય છે. 27 અધ્યાયની અંદર આ ગ્રંથ લખાયો. અને સ્વયં સ્વામી પોતે આ ગ્રંથનો મહિમા બતાવતા સ્વામી પોતે એવો આ ગ્રંથ છે કે તીન કો ગ્રંથ કિયો શુભ ऐश्वर्य को प्रकाश सो सुन के सब जीव के मिटे सब भव त्रास. ખાલી કથા સાંભળીને આ ગ્રંથની તો બધી બીક મટી જાય. બીક કેટલી પડી આપણને? કેટલી બધી બીક નીકળી જાય.
અરે અનંત અપાર આનો મહિમા જે કંઈ આપણે તમે જોય તો ધર્મ અર્થ હોય, ધર્મ કામ મોક્ષ, આ બધું જ આ ગ્રંથની કથા સાંભળો, આ ગ્રંથનો પાઠ કરો. મંજુકેશાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન બધું જ આપે ને એવો આ ગ્રંથ છે. અને આ ગ્રંથ સાંભળવાથી સ્વામી એક શબ્દ લખ્યો કે એહી ગ્રંથ સુની કૃષ્ણ કો હોજી યથાર્થ જ્ઞાન. આ ગ્રંથ સાંભળવાથી જેવા ભગવાન છે ને એવા ભગવાનનું જ્ઞાન થાય ને એવો અદ્ભુત આ ગ્રંથ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી મારાથી લખાણ છે. ભગવાનની ભક્તિ વિશેષ ને વિશેષ થાય. પણ સ્વામી છેલ્લે એમ લખ્યું કે યહ ઐશ્વર્ય પ્રકાશ કો મહિમા કયો ન જાય. આનો મહિમા હું કેવા જાઉં ને તો પણ કહેવાય નહીં. ભલે મારી રચના કરેલી છે પણ કહેવાય નહીં. શા માટે? ઐશ્વર્ય સ્વામિનારાયણ ભગવાનના છે ને. ભગવાનના મહિમા ન કહેવાતો હોય તો ભગવાનના ઐશ્વર્યનો મહિમા કેમ કહેવાય? સ્વામી કે બહુ મહિમા લખાયેલો છે પણ આસુરી ખલ મનુષ્ય કો નાહી સુનાવનો ગાય. ભગવાનના ભગતની આગળ ગાશો ને તો એને ભગવાનનો બહુ મહિમા થશે. પણ મહિમા ભગત નથી એની આગળ ગાશો તો એ સહન કરી શકશે નહીં. પણ અદ્ભુત આ ગ્રંથનો મહિમા. એટલે 9 દિવસ સુધી કથા કરવાની છે. આ કેટલો દિવસ છે? 8 દિવસ છે. 8 દિવસ ઐશ્વર્ય પ્રકાશની કથા સાંભળવાની છે. બધા આવી જાય. બહુ નવા ઐશ્વર્ય હશે. તમે ક્યારે સાંભળ્યા નહીં એટલે પહેલી વખત તમને આ સાંભળવા મળશે અદ્ભુત ઐશ્વર્ય પ્રકાશની કથા. હવે સ્વામી આવા જબરા હતા તો ગ્રંથ કેવો જબરો હશે? એ સામાન્ય નથી. એના માટે આટલા સ્વામિનારાયણ ભગવાન રાજી થતા હતા. આવન કુમારી વાળું જીવન, એનો લખેલો ગ્રંથ કેવો હશે એ જાણવું તો આવતીકાલે પાછા 8:15 વાગે મળશું. ત્યારે ઐશ્વર્ય પ્રકાશની કથાને આપણે સાંભળશું. આજે મંજુકેશાનંદ સ્વામીના જીવનની સાથે અત્યારે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવ કી, રાધા કૃષ્ણ દેવ કી. ભક્તોને જય સ્વામિનારાયણ. આજના રાત્રિ સત્સંગ સભાના પહેલા વક્તા શાસ્ત્રી સ્વામી શ્યામકૃષ્ણદાસજી, અન્ય સંતો ભક્તવત્સલદાસજી, ધર્મવત્સલદાસજી આદિ સર્વે સંતો અને યુવાનો વડીલો સર્વેને જય સ્વામિનારાયણ. રાત્રિ સભાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે પહેલો દિવસ જેમ વક્તાશ્રીએ કહ્યું એ પ્રમાણે દરરોજ કથા ચાલશે. એમાં પણ ભગવાનના અલગ અલગ ઐશ્વર્યો, ચમત્કાર ક્રમશઃ વક્તાશ્રી આપણને સંભળાવશે. આજે ગ્રંથ કરતા એવા મંજુકેશાનંદ સ્વામીનું જીવન ચરિત્ર સંક્ષેપમાં વક્તાશ્રી આપણને સંભળાવ્યું. ગ્રંથનું મહાત્મા સમજાવ્યું. કેવી રીતે એ સંત બન્યા, કોની પ્રેરણાથી બન્યા એ પણ આપણને આજે વક્તાશ્રી સમજાવ્યું. આ સંસ્કાર બાળપણથી આપવામાં આવે તો જ મહાન થવાય છે. અને સંસ્કારની પરંપરા વડીલોથી, બાપ દાદાથી ચાલી આવતી હોય છે. આપણને પણ આ સત્સંગ સમજાણો છે એ પણ આપણા વડીલોના સંસ્કારથી આપણને સમજાણો છે. નહીં તો આ સંસ્કાર એ એક જન્મમાં મળતા નથી. આવો સત્સંગ એક જન્મમાં મળતો નથી. પણ આપણા વડીલોએ તપ કર્યું એના પ્રતાપે આપણને આ સત્સંગ સમજાવે છે. એટલે જેમ ગંગા હિમાલયમાંથી નીકળી અને વહેતી 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 છે ગંગા સાગર સમુદ્રમાં ભળે છે, તો વચ્ચે હજારો જીવોને એ પાણી આપતી જાય, વૃક્ષોને પાણી આપતી જાય અને હજારો જીવો એને કારણે
સુખી થાય. એમ આ જ્ઞાન સરિતા છે એ પણ વર્ષોથી ચાલી આવે છે. આજકાલની સરિતા નથી. અનાદિકાળથી ભગવાન સ્વયં એ વેદોના માધ્યમથી આ સંસ્કાર આ સમાજને આપ્યા છે, આ ભારત વર્ષને આપ્યા છે. એ હજારો વર્ષથી એ વેદો, પછી બ્રાહ્મણ્ય ગ્રંથો, આરણ્ય ગ્રંથો, ઉપનિષદો, પુરાણો, ધર્મ ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો, એના માધ્યમથી ઋષિમુનિઓ સ્વયં ભગવાન આચાર્ય દ્વારા આ જ્ઞાન સરિતા આપણને વેતી આવે છે ને વેતી અત્યારે આપણા સુધી પહોંચી છે. જે સંસ્કાર આપણે અત્યારે મળ્યા છે ને એ સંસ્કાર, એ જ્ઞાન લાખો વર્ષથી ચાલ્યું આવતું હતું, અત્યારે આપણા સુધી પહોંચ્યું છે. હવે આપણે એનાથી બંધ નથી કરવાનું, હજી આપણને આગળ મૂકવું છે. તો કેવી રીતે મૂકશું? તો કે આપણે આપણા બાળકોને આપશું, પછી એ બાળક છે એના બાળકને આપશે, એના બાળકને આપશે. એવી રીતે જેમ આપણને આપણા પિતાએ આપ્યું એવી રીતે આપણે આપણા બાળકને આપશું. એ પરંપરાના માધ્યમથી આ જ્ઞાન સરિતા આપણને આગળ વહેતી મૂકવી છે. જો આપણે આપણા બાળકોને આ જ્ઞાન સરિતા નહીં આપીએ, આ જ્ઞાન નહીં આપીએ, તો સમજવાનું કે એ જ્ઞાન સરિતા આપણાથી બંધ થઈ ગઈ. આગળ પછી એ સંસ્કાર મળશે નહીં. એટલે આપણે બંધ બાંધવો નથી. આપણને જે સંસ્કાર, સત્સંગ, જે જ્ઞાન મળ્યું છે એ આપણે આપણા બાળકોને યથા યોગ્ય આપતા જઈએ. એમાં તમે મહેનત કરો, સંતો પણ મહેનત કરે, પણ પહેલા માતા પિતા છે ને એ ગુરુ છે. એટલે 1 થી કરીને 5 વર્ષ કે 10 વર્ષ સુધી માતા પિતા એને બાળકને સંસ્કાર આપે છે. અને પછી મોટો થાય તો સંતોની જવાબદારી આવે. સંતો પણ બાલ મંડળના માધ્યમથી, યોગ મંડળના માધ્યમથી એને સંસ્કાર આપે. એવી રીતે બંને સાથે મળીને, માતા પિતા અને સંતો બંને સાથે મળીને જો આપણે બાળકોને સંસ્કાર આપશું તો આપણી જે વર્ષોથી ચાલી આવતી જે જ્ઞાન સરિતા છે એ આગળ વહેતી રહેશે, ને તો સુકાઈ જશે. બરાબર ને? નદી સુકાઈ જાય તો એની કોઈ કિંમત ખરી? અને વહેતી નદી હોય તો બધા લોકો દોડી દોડીને ત્યાં જાય. પણ સુકાઈ જાય તો જેમ તળાવમાં પાણી હોય તો હજારો પશુ પક્ષીઓ આવે, માણસો આવે અને તળાવનું મૂલ્ય વધી જાય. પણ એ તળાવ સુકાઈ જાય તો કોઈ જોવાય ન જાય, સામું ન જોવે. એમ આપણે સંસ્કારી છીએ એટલા માટે આપણે ઉજળા છીએ. પણ જેવો સંસ્કાર અને સત્સંગ આપણા જીવનમાંથી નીકળી ગયો તો સમજવાનું કે આપણું જીવન નીરસ બની જાય, સુકાઈ જશે. તો આપણે આપણા બાળકોનું જીવન છે ને સુકાવા દેવું નથી. બરાબર ને? એમનું જીવન આપણે મૂલ્યવાન બનાવવું છે. તો જેમ માતા પિતા છે એ બાળકને સંપત્તિ એ ભાગમાં આપે છે, વારસામાં આપે છે, ધન સંપત્તિ જેવી રીતે મહેનત કરી અને બાળક માટે તમે તૈયાર કરો છો અને એને આપો છો, એમ આ સંસ્કાર અને આ સત્સંગ, આ જ્ઞાન એ પણ બાળકની સાચી સંપત્તિ છે. એ પણ બાળકને આપવી જોઈએ. તો એ બાળકનું જીવન છે ઉજળું બને અને લીલું બને, નહીં તો એ પણ સુકાઈ જશે. તો આ સત્સંગના માધ્યમથી આપણને શીખીએ. આપણે એ શીખાડે છે. સત્સંગ શું કામ કરે છે? તો કે આપણે જાગૃત કરે છે. આપણી અંદર સંસ્કાર તો છે જ, આપણા વડીલોએ આપણને આપ્યા છે. આપણે સત્સંગમાં જન્મ લીધો છે એટલે સંસ્કાર ને જ્ઞાન ને સત્સંગ બધું છે. પણ વિસ્મૃતિ થઈ જાય છે. એટલા માટે આ સત્સંગ સભામાં કે આવા મંડળોના માધ્યમથી એને જાગૃત કરે છે. પોતાને જ્ઞાન થાય છે કે હું કોણ છું અને મારે શું કરવું જોઈએ. એ જ્ઞાનને જગાડવા માટે આપણે આ સત્સંગમાં આવીએ છીએ. અને આ કથાના માધ્યમથી કે સત્સંગના માધ્યમથી આપણા સંસ્કારો જાગે, આપણું જ્ઞાન વધે અને આપણા બાળકોને આપી એ સાચી સંપત્તિ છે. એ જ આપણે શીખવાનું છે. એ ઉદ્દેશથી સંતો ગામો ગામ વિચરણ કરતા હોય અને સમય પ્રમાણે આવી કથાના માધ્યમથી કે સત્સંગના માધ્યમથી આ જ્ઞાન પીરસતા હોય તો ચોક્કસ ભક્તો ખૂબ આનંદની વાત છે. આમ તો સંતો અહીંયા આવે તો તમને ખ્યાલ છે કે સવારના વચનામૃતને શિક્ષાપત્રીની કથા થાય, પછી છેક 4 વાગે મોકો મળે સાંભળવાનો. તો 4 વાગે તો યુવાનો તો કોઈ આવે નહીં. વડીલો 8-10 વડીલો હોય તો એને થોડી સંતા કથા સંભળાવે સંતો. પછી વળી આરતી ધૂન થાય, પછી એક નાની કથા થાય. એમાં કેટલાક યુવાનો આવી શકતા હોય એ આવે તો સાંજે એક કથા થાય, 3 વખત કથા થાય.
વડીલો ખ્યાલ કે જ્યારે સંતો આવતા તે 3 વખત કથા કરતા અને એ જ ક્રમ આપણે કરીએ છીએ. પણ આટલા યુવાનો આ ગામમાં જોઈ અને સંતોને થયું કે આટલા યુવાનો છે અને ના સવારમાં હાજરી આપે, ના 4 વાગે હાજરી આપે, ના સાંજે બધા આવી શકે અને સંતો 10 દિવસ 12 દિવસ રોકાઈને હાલ્યા જાય અને એ કોરા રહી જાય, એ ચાલે નહીં. એને પણ આપણે પાણી પાવું છે, હે ભલે એને પીવું નથી, અમને પાવું છે એટલે અમે નિમિત્ત ઊભું કર્યું. ને તો એમને નથી પીવું અને અમે ન પાઈએ તો શું થાય? અમને નુકસાન, તમને નુકસાન. અમને જે આપવું તો ના આપી શક્યા, અમારે અહીંયા 10 દિવસ એમને બગડ્યા કહેવાય. અને તમને પીવું નતું, તમે પીધું નહીં તો આગળ તમને નુકસાન છે. તો અમને પણ ફાયદો થાય કે ના, અમે ક્યાંક ને ક્યાં અમારો સમય લેખે લાગ્યો અને તમને પણ જ્ઞાન મળે એટલે તમારું જીવન ઉજળું બને. એટલે આ એક રાત્રિ સભાનું આયોજન કર્યું છે અને એ રાત્રિ સભા દરરોજ ચાલશે, જેથી કરીને તમે આખો દિવસ કામ ધંધો કરી અને સાંજે વારું કરી અને પરવારીને તમે અહીંયા આવો અને 1 કલાક શાંતિથી કથા સાંભળો તો તમારું પણ કામ થાય અને સંતોનો સમય પણ લેખે લાગે. એ ઉદ્દેશથી આપણે દરરોજ રાત્રિ સત્સંગ સભા રાખશું અને જેમ બને એમ બધા યુવાનો હાજર થાય અને કોઈ ના આવ્યા હો તો એને પણ તમે આવતીકાલે લેતા આવજો અને ખૂબ સારો સત્સંગ કરશું. અને વારાફરતી બંને વક્તાઓ આપણને સારી કથા સંભળાવશે. આજના વક્તા શાસ્ત્રી સ્વામી શ્યામકૃષ્ણદાસજી છે, આવતીકાલે શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી, એ પણ સારા વક્તા છે. આપણે એને સાંભળ્યા છો ઘણી વખત, મોટી મોટી કથાઓ પણ એ વક્તા તરીકે એ કથા કરી છે. તો એને પણ આવતીકાલે આપણે સાંભળશું. તો ચોક્કસ ભક્તો બધા હાજર રહેજો. સમય છે આપણો 8:15 શરૂ થશે, 8:15 કે 10 કે 8 કે 10 કે 8:20 ચાલુ થાય કે 8:25 ચાલુ થાય અને 9:30 વાગ્યા સુધી આપણો સમય રહેશે. તો 1 કલાક આપણે સારો સત્સંગ કરી અને આપણા 24 કલાકમાં 1 કલાક આપણે સુધારી લેવાનું છે. અને જે જ્ઞાન આપણને મળે, જે જ્ઞાન સંપત્તિ, સંસ્કાર સંપત્તિ આપણે મળે એ આપણા બાળકોને આપતા જશું તો આ જ્ઞાન સરિતા છે એ સુકાશે નહીં અને આગળ જતા જતા આપણી નવી પેઢીને પણ આ સંસ્કાર આપતી જાય. તો એ નવી પેઢી છે આવા મંદિરો, આવા સત્સંગ એને સંભાળશે અને એને સાચવી રાખશે. એ જ આપણી સાચી સંપત્તિ છે. તો આજનો આ સત્સંગ સભા અહીં જ આપણે પૂર્ણ જાહેર કરશું. બીજો કોઈ કાર્યક્રમ હોય યુવાનો તો જણાવજો. છે કંઈક? હા, છેલ્લે આપણે આરતી ઉતારવાની છે. તો અત્યારે જ અહીંયા કંઈ કાર્યક્રમ આપણે પૂર્ણ કરશું. હે, આરતી નથી ઉતારવી ને? હા, શરૂઆત ઉતરી ગઈ, બરાબર? કાંઈ વાંધો નહીં, સરસ કહ્યું. તો અત્યારે અહીં જ આપણે કથાને વિરામ આપશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પતે